જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો પ્રશ્ન છે. છેલ્લે આપણે આયનીકરણ સ્થિતિમાન ભણ્યા. હવે પાઠના એન્ડ તરફ આપણે આવીએ છીએ ત્યારે હવે પછીનો આપણો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષાની ઊર્જાનું સમીકરણ લખી જુદી જુદી કક્ષાઓની ઊર્જા મેળવો. બરાબર છે. પહેલા તો nમી કક્ષાની ઊર્જાનું સમીકરણ એટલે હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષાની ઊર્જા En is equal to -13.6 upon n square ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે. આ n છે જે તે શું દર્શાવે? કક્ષા દર્શાવે. એટલે હવે આપણે લખીએ પ્રથમ કક્ષા માટે n બરાબર 1 લેતા, પ્રથમ કક્ષા માટે n બરાબર કેટલા લઈએ? 1. એટલે શું થશે? En is equal to -13.6 એના છેદમાં 1 નો વર્ગ ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. એટલે En ની જગ્યાએ આમ તો E1 લખીએ તો પણ ચાલે. E1 is equal to -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પાસે ઊર્જા કેટલી હશે? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી. હવે આપણે અહીંયા લખીએ બીજી કક્ષા માટે n બરાબર 2 લેતા, એટલે શું થશે? E2 is equal to -13.6 એના છેદમાં 2 નો વર્ગ ઇલેક્ટ્રોવોલ્ટ. 2 નો વર્ગ કેટલો થશે? 4. એટલે E2 is equal to સાદુરૂપ આપતા તમને જવાબ મળશે -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે ત્રીજી કક્ષા માટે બે ત્રણ કક્ષાઓ આપણે લખશું. ત્રીજી કક્ષા માટે n બરાબર કેટલા લેતા? 3 લેતા શું થશે? E3 is equal to -13.6 એના છેદમાં 3 નો વર્ગ ઇલેક્ટ્રોવોલ્ટ. 3 નો વર્ગ થશે 9. એટલે આનું સાદુરૂપ આપતા તમને જવાબ મળશે E3 is equal to -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. હવે આવી જ રીતે ચોથી કક્ષા માટે n બરાબર 4 લેતા, n બરાબર કેટલા લેવાના છે? 4. એટલે E4 is equal to થશે -13.6 એના છેદમાં 4 નો વર્ગ ઇલેક્ટ્રોવોલ્ટ. ચોકે ચોકે 16. એટલે આ E4 બરાબર કેટલી તમને મળશે? -0.8 ઇલેક્ટ્રોવોલ્ટ. આની અંદર તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને એવું જોવા મળશે કે જેમ જેમ કક્ષા વધે છે n is equal to 1 2 3 4 એમ એમ ઇલેક્ટ્રોન પાસે જે ઊર્જા રહેલી છે ઊર્જા કેવી થાય છે? ઘટે છે. બરાબર. એટલે તમે કક્ષાઓનો ચાર્ટ દોરો તો આવી રીતે દોરી શકીએ આપણે. દાખલા તરીકે આ પહેલી કક્ષા n બરાબર કેટલા છે? 1. n બરાબર 1 માં ઊર્જા કેટલી હશે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. હવે n બરાબર 2 માંથી 1 માંથી દાખલા તરીકે 2 માં ગણતરી કરે તો n બરાબર કેટલા છે? 2. અહીંયા ઊર્જા કેટલી છે? તો ભાઈ -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ છે ને. પછી દાખલા તરીકે ત્રીજામાં સંક્રાંતિ કરે તો n બરાબર 3. બરાબર. n બરાબર 3 માટે ઊર્જા કેટલી છે?
-1.51 ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર છે। હવે દાખલા તરીકે ચોથીમાં સંક્રાંતિ કરે તો n બરાબર 4 n બરાબર 4 માટે ઊર્જા કેટલી છે તો ભાઈ -0.8 ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર છે। આવી રીતે તમે ઇન્ફિનિટિવ માટે પણ મેળવી શકો અપ ટુ અહીંયા દાખલા તરીકે n ઇન્ફિનિટિવ અહીંયા શું આવશે તો કે ભાઈ e ઇન્ફિનિટી બરાબર અનંત કક્ષાઓ માટે પણ તમે ઊર્જા મેળવી શકો બરાબર। હવે આપણે બે ટોપિક બાકી રહી છે। આઈએમપી પ્રશ્ન બોહર મોડેલની સફળતાઓ અને નિષ્ફળતાઓ જણાવો। બરાબર પેલા આપણે બોહર મોડેલ શું છે એ આપણે ભણી ગયા બરાબર એની સફળતાઓ જોઈએ બોહર મોડેલની સફળતાઓ કઈ કઈ છે તો કે પેલું છે હાઇડ્રોજન જેવા પરમાણુઓની ऊर्जा અને સ્થિરતા સમજાવી શકાય છે। હાઇડ્રોજન જેવા એટલે હલકા ન્યુક્લિયસોની વાત કરે છે। હાઇડ્રોજન જેવા પરમાણુની ઊર્જા અને સ્થિરતા સમજાવી શકાય એટલે કે હલકા ન્યુક્લિયસની સ્થિરતા અને ઊર્જા સમજાવી શકાય। બીજું છે હાઇડ્રોજનિક તત્વો એટલે એના જેવા દાખલા તરીકે લિથિયમ +2 બરાબર હિલિયમ +1 બેરિલિયમ +3 વગેરેનો વર્ણપટ સમજાવી શકાય છે બરાબર છે। આ હલકા તત્વો છે ધ્યાનમાં રાખજો હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બરાબર આ બધાનો શું સમજાવી શકાય છે વર્ણપટ બરાબર હલકા ન્યુક્લિયસનો વર્ણપટ સમજાવી શકાય। વિલ્સન અને સોમરફેલ્ડ નામના ત્રીજી સફળતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે બોહરનું કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ હું હતું nh/2π કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ આખો પ્રશ્ન આપણે ભણી ગયા બરાબર r nh/2π અને
પ્લાન્કનું ઊર્જા ક્વોન્ટમીકરણ આવું છે E બરાબર NHF બરાબર એ વ્યાપક ક્વોન્ટમીકરણનો એક ભાગ છે, એટલે કે અહીંયાથી ક્વોન્ટમ ફિઝિક્સે એક નવી પ્રગતિ કરી આ બે નિયમો આવ્યા પછી, બરાબર. ત્યારબાદ બોહરનું આપણે જે ભણ્યા એ મોડેલનું નામ છે એડહોક મોડેલ. સૈદ્ધાંતિક અને ગાણિતિક રૂપે સમજાવી શકાય. ઠીક છે. પછી ચોથી સફળતા રીડબર્ગ અચળાંકનું વ્યાપક સમીકરણ R એટમ દાખલાઓની અંદર આ સમીકરણ આવશે, ધ્યાનમાં રાખજો, ઇઝ ઇક્વલ ટુ R ઇન્ફિનિટિવ એના છેદમાં 1 પ્લસ m અપોન m ઓફ એટમ. બરાબર છે. જેમાં જ્યાં R ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ એની કિંમત થશે 1.10970 m મોલ ઇન્વર્સ. બરાબર. પછી બીજી રાશિ છે m ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ. આપણે ખબર છે કેટલું છે, 9.11 ગુણાકારમાં 10 ની -31 કિલોગ્રામ. બરાબર છે. m એટમ m ઓફ એટમ ઇઝ ઇક્વલ ટુ છે જે તે ન્યુક્લિયસનું દળ. બરાબર છે. આ સૂત્રનો ઉપયોગ શું છે એ ટોપિક આપણે જોઈ લઈએ, પછી નિષ્ફળતાઓ છે. આ સૂત્ર પરથી ખ્યાલ આવ્યો કે જુદા જુદા સમસ્થાનિકોના દળ જુદા જુદા હોય છે. જુદા જુદા સમસ્થાનિકોના દળ કેવા હોય છે? જુદા જુદા હોય છે. તે પરથી યુરે અને બ્રેકવેડ નામના વૈજ્ઞાનિકે ભારે હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરોન, ભારે પાણી કહીએ આપણે આને, D2O, ભારે પાણી, હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરોનની શોધ કરી. બરાબર છે. તો આ બોહર મોડેલની સફળતાઓ છે. બરાબર. હવે બોહર મોડેલની નિષ્ફળતાઓ અને એક આપણે બાકી ટોપિક રહી છે પેલું લેઝર, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. બરાબર. આ લેઝર આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણશું. અત્યારે આપણે સફળતાઓ ભણી, નિષ્ફળતાઓ આપણે પછી ભણશું. બરાબર છે.